નમસ્કાર, હું છું રિયા। આજ કા તહલકા ન્યૂઝની સાથે આજે અમે આવ્યા છીએ પાલનપુરના માલણ દરવાજાની બહાર આવેલી અશરફ સાહેબના કબ્રિસ્તાનમાં। અહીં નવાબી શાસન વખતના મકબરા આજે પણ હયાત છે। તેમની કલાત્મક કોતરણી આજે પણ આપણને નવાબી શાસનની યાદ અપાવી દે તેવી જોવા મળી રહી છે। પાલનપુરના માલણ દરવાજા બહાર આવેલ અશરફ સાહેબના મજાર પાસેના નવાબ સાહેબના પરિવારના લોકોની જ્યાં દફન વિધિ કરી છે, તેમના કલાત્મક કોતરણીવાળા મકબરા આજે પણ નવાબી શાસનની યાદ અપાવે છે। જ્યાં જાલોરથી નવાબ સાહેબની સાથે આવેલા અશરફ સાહેબનો રોજો પણ આ નવાબના શાહી કબ્રસ્તાનમાં છે, જ્યાં આજે પણ 22 ગામોના કબીલાના લોકો તેમના સણાથે આવે છે। જ્યારે ગુરુવારના દિવસે મેળા જેવો માહોલ પણ સર્જાય છે। કલાત્મક કોતરણીઓ અને નવાબી શાસનમાં રાજસ્થાનથી લાવેલા આરસ પથ્થરથી મકબરા બનાવવામાં આવ્યા છે। જ્યારે અશરફ સાહેબના વંશજના જ સામાજિક કાર્યકર વડીલ સૈયદ શરીફ ચશ્માવાલા આજ કા તહલકા ન્યૂઝની સાથે સંપૂર્ણ માહિતી આપે છે। ઉત્તર ગુજરાતમાં કદાચ સૌથી મોટું કબ્રિસ્તાન પાલનપુરનું આ શાહી નવાબ લોકોની કબરો, જ્યાં નવાબ સાહેબના પૂર્વજોના મકબરા આજે પણ ઐતિહાસિક સમયની યાદ અપાવે છે। નમસ્કાર, હું છું સિતાબ કાદરી, આજ કા તહેલકા ન્યૂઝથી। અત્યારે અમે માલણ દરવાજા બહારના વિસ્તારમાં અશરફ સાહેબના મઝારની પાસે આવેલ નવાબી શાસનના મકબરા, જે 7 મકબરા છે, જે આજે પણ કલાત્મક કોતરણીઓથી નવાબ સાહેબની યાદ અપાવે છે। જ્યારે મારી સાથે અત્યારે વયોવૃદ્ધ અને અમારા વડીલ પત્રકાર ક્ષેત્રે જોડાયેલા સમાજસેવક શરીફ બાવા સૈયદ જે છે, કે જેઓ અશરફ બાવા સૈયદના વંશજના છે, ત્યાંથી આવે છે, તેમના શરણાર્થે પણ છે। તેઓ ઘણું બધું જે આજ સુધી ઇતિહાસની કોઈને ખબર નથી, હું બાવાને કહીશ કે આજ કા તહેલકા દ્વારા લોકો સુધી, જનતા સુધી આ વાત પહોંચાડીએ। શરીફભાઈ, આ કબ્રસ્તાનની સ્થાપના ક્યારે થઈ હતી, કબ્રસ્તાન કઈ રીતે બન્યું હતું, અને આટલી જબરજસ્ત કલાત્મક કોતરણીઓ હતી, અને કેટલા સમાજના લોકો અશરફ બાવા સાહેબના ત્યાં આવે છે અત્યારે, અને શું છે સાહેબ ઇતિહાસ? હકીકતમાં વાત એવી છે કે ઉત્તર ગુજરાતની અંદર પ્રભાસ પાટણ અને પાલનપુર બંને રજવાડાઓ કલાત્મક કોતરણીના આદર્શ રહ્યા છે, અને કલાત્મક કોતરણીના માટે પાટણમાં બી એવી જ ઘણી બધી કલાકૃતિઓ અને ઝરૂખાઓ અને મહેલો છે, એવી રીતે પાલનપુરમાં બી છે। અને આપણે તમે જે કબ્રસ્તાનની વાત કર્યો છો, તો જાલોરથી પાલનપુરના પૂર્વજો, જે નવાબ સાહેબના જે પૂર્વજો આવ્યા, એમની સાથે અમારા બંદગીમિયા સૈયદ હજરત અશરફ સાહેબ એ બી પોતે અહીંયા પધાર્યા હતા, અને એમની સાથે નવાબ સાહેબની ફેમિલી બી આવી હતી। ને એ સમયથી અહીંયા લગભગ 404 વર્ષ પહેલાં કે 400 વર્ષથી ઉપરના સમયમાં થઈ ગયો। ને એ જમાનાથી અત્યાર સુધી નવાબ સાહેબના નવાબી કાળની અંદર જે એમના જે પૂર્વજો હતા, તો નવાબ સાહેબને પૂર્વજોની યાદગીરીમાં એમને મકબરા બનાવ્યા હતા। આજે માલણ દરવાજા બહાર આવેલું કબ્રસ્તાન 404 વર્ષ પહેલાં 8 રૂપિયામાં ખરીદવામાં આવ્યું હતું, જેનું કાર્યક્ષેત્ર લગભગ 500 ચોરસ મીટર જેવું થાય છે। અને એ વખતે એમ આલમિયા સાહેબ, પીરો મુર્શદ આલમિયા સાહેબ આ એનો કબ્રસ્તાનનો વહીવટ કરતા હતા। પછી એમના દીકરા, પોતાના દીકરા પીર સાહેબ દાજીમાં વહીવટ કરતા હતા, અને આજની તારીખમાં સૈયદ આરિફમિયા સાહેબ એનો વહીવટ હાલ સંભાળી રહ્યા છે। અને ચારે બાજુ લીલોતરી, પર્યાવરણની દ્રષ્ટિએ ચોખ્ખું છે, અને અહીંયા ચારે બાજુ કમ્પાઉન્ડ વોલ છે, એટલે બીજી કોઈ પ્રવૃત્તિ એવી થતી નથી। અને અહીંયા લોકો બધા પોતાના કુટુંબીજનોને અહીંયા દફન કરવા માટે આવે છે। ને આ જે રોજાની આપ જે વાત કરો છો, એ રોજા હજરત બંગિયા સાહેબ રોજો છે, ને એની અંદર અહીંયા પાલનપુરની આસપાસ આવેલા 22 ગામના લગભગ તમામ કબીલાના, એમાં ચાવડા, ગાસુરા, સિંધી, લોહાણી, હેતાણી બધા પરિવાર, મીર પરિવાર, સૈયદ પરિવાર અને જે કંઈ પરિવારો જે છે, બધા આજુબાજુના બધા લોકો એમને ખૂબ માને છે, ને અહીંયા એમને દર્શન કરવા માટે આવે છે। ગુરુવારે અહીંયા લગભગ મેળા જેવું વાતાવરણ રહે છે, અને અહીંયા એમને ખૂબ માને છે અને શ્રદ્ધા બી રાખે છે। એ રોજો આજે બી આ કબ્રસ્તાનની અંદર મધ્યની અંદર હાલ જોવા મળી રહ્યો છે।
બાબા, અહીંયા નવાબ સાહેબના વંશજો છે એટલે નવાબ પરિવારમાંથી અહીંયા આવતા હશે અને આટલી સરસ મજાની કલાત્મક કોતરણીઓ છે, તો બાબા રિનોવેશન પણ થતું હશે કે આગળ પણ કંઈક સારું રિનોવેશન થાય કે કોઈ પુરાતત્વ વિભાગ આ બાબતે ઇન્ટરેસ્ટ લે છે કે પછી આપનું ટ્રસ્ટ જ આ કરે છે? ના, આ ટ્રસ્ટ જે છે વકફ બોર્ડમાં ટ્રસ્ટ જે છે વહીવટ કરે છે, પીર સાહેબ આજે આરિફ મીર સાહેબ વહીવટ કરે છે, એમની દેખરેખમાં થાય છે. એમના પહેલાં મોટા ભાઈ કરતા હતા, એ આજે હયાત નથી, એ પોતે સ્વર્ગસ્થ થઈ ગયો છે. પણ આટલા મોટા 500 ચોરસ મીટરના કબ્રસ્તાનની અંદર ને એની અંદર આવેલા 7 રોજા નવાબી કાળના, એ વખતે એ કલા કોતરણી એટલી છે કે એની બાજુ ચારે બાજુ જે એની જાળીઓ જુઓ, તે એક જાળી બીજા જાળીથી મળતી હતી, એટલી ખૂબ ધ્યાનપૂર્વક એમને કલાત્મક દ્રષ્ટિથી રોજા બનાવ્યા છે. રોજામાં આવેલી કબરો, એ કબરો પણ આરસ, ચોખ્ખા આરસની, એ જમાનાની રાજસ્થાનથી કે ક્યાંથી, આગ્રાથી કે ક્યાંથી આનો નવાબી કાળમાં રાજા રજવાડા વખતે લાવવામાં આવ્યું હતું. ને એ 2 નમૂન એની મજારો છે અને એ શીશાની પટ્ટીઓથી ચારે બાજુથી એવી ફીટ કરવામાં આવી છે કે કબ્રસ્તાનની અંદર અર્થક્વિકની પણ એના અસર એના પર થતી નથી. આટલા બધા ધરતીકંપ આવ્યા, આ આવ્યું, તે આવ્યું, વાતાવરણમાં ફેરફાર થયા, પણ આ કબરો અને રોજાઓ આજની તારીખમાં યાદ છે. ને આ રોજાની જે ખાસિયત એ છે કે એની અંદર તમે જો કહો છો કે જાળવણી ને પુરાતત્વ ખાતા તો એની અંદર કોઈ ઇન્વોલ્વ છે નહીં. ને પુરાતત્વ ખાતાને આ ટ્રસ્ટના વહીવટકર્તાઓ એને સોંપવા માગતા નથી, ને પોતાની રીતે સ્વયંભૂ લોકોની મદદથી અને ટ્રસ્ટ પોતાની રીતે એની જાળવણી કરે છે. આટલી મોટી સંખ્યામાં આટલા બધા લાંબા પહોળા કબ્રસ્તાનમાં વહીવટ કરવો એટલે બહુ આજના જમાનામાં મોંઘવારીમાં બહુ લૂંટાણ જવા બરાબર છે. તેમ છતાં પણ બહુ સુંદર વહીવટ થયા છે અને બધા વ્યવસ્થિત, કોઈને પણ કોઈ નારાજગી નથી. પોતપોતાના સમાજ, દરેક સમાજના માણસો આવીને પોતાની દફનવિધિ પોતાના વિસ્તારમાં કરે છે. સાહેબ, એક કબ્રસ્તાન છે અને મીરા સાહેબનું કબ્રસ્તાન પણ છે, તો કદાચ એ બી નવાબના વંશજના જ હશે, આમના જ પરિવારના હશે. તો 2 કબ્રસ્તાન પાલનપુરમાં છે. સૌથી મોટું કબ્રસ્તાન આપણું અશરફ મિયાં બાવા સાહેબનું છે અને બીજું મીરા સાહેબ છે. તો મીરા સાહેબમાં શું છે? ક્ષેત્રફળવાળું 500 ચોરસ મીટર ક્ષેત્રફળવાળું કબ્રસ્તાન, આટલી બધી પર્યાવરણની દ્રષ્ટિએ પણ જળવાયેલું રહેલું. મીરા સાહેબનું બી એ રીતે પર્યાવરણની દ્રષ્ટિએ જળવાયું છે. ત્યાં મહેમૂદ મિયાં કાદરી સાહેબ એમનો વહીવટ કરતા હતા, આજે હયાત નથી. પણ આજે કાદરી સાહેબનું બી મહેમૂદ સાહેબનું કબ્રસ્તાન, કયું કબ્રસ્તાન કે કાદરી સાહેબવાળું, એવું લોકો કાદરી સાહેબને એ લોકો યાદ કરે. ને કાદરી સાહેબે ખૂબ સારા વૃક્ષારોપણ કરી, ચારે બાજુ કોટ કરી અને ખૂબ સારી જાળવણી કરી હતી. એટલું મને ખબર છે ને એટલું હું જાણું છું. આજે આપણે એક ઐતિહાસિક ધરોહર સભા આ કબ્રસ્તાનના મકબરામાં અને સાહિત્યના જાણકાર અને ખૂબ જ સિનિયર એવા શરીફભાઈ ચશ્માવાળાએ આપણને સંપૂર્ણ માહિતી આપી છે. અને આ માહિતીથી ઘણા બધા લોકો જાણતા ન હતા, તે પણ આજ કા તહેલકા ચેનલના માધ્યમથી જાણતા થશે. સિતાબ કાદરી, પાલનપુર. તો જોતા રહો આજ કા તહલકા ન્યૂઝ. આવા અનેક ઐતિહાસિક ધરોહરના સમાચાર અમે દર્શાવીશું આપની સમક્ષ આજ કા તહલકા ન્યૂઝ દ્વારા. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેરિંગ કરવાનું ભૂલતા નહીં. જોતા રહો આજ કા તહલકા ન્યૂઝ રિયા સાથે.